ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો બધાનું નવા આપણા એક વિડીયોમાં. તો ભાઈ અટાણા વાગ્યા 4:30 અને 4 વાગ્યાનો રેડર આવી ગયો છે. તો અમે બધા અટાણા ઉઠી ગયા છે અને બધા અમારે છે ને જો હોલમાં બેઠા છે, કેમ કે ગમે ત્યાં એને સાયરન વાગે એમ છે. અને આ દરવાજો છે, જોવા આ દરવાજો ખોલી એટલે સામું જ છે ને બંધ કરશે. બહુ કે સેટું જવું પડે એમ નથી. આ જોઈ લો અમારા બધા માણસો અહીં બેઠા છે. ચા બનાવ્યો હતો, ચા પી લીધો. હવે ખાલી છે ને સેફ્ટી કરીને ઇમરજન્સીમાં બેઠા છે કે ગમે ત્યાં એવું થાય એટલે સીધું આપણા બંકર આ દરવાજો ખોલી અને સીધું બંકરમાં જ કરી જવાનું. કંઈ ઉપાધિ છે નહીં. 5 બંકર છે, આપણે દરવાજો જ ખોલવાનો છે, એવું કંઈ છે નહીં. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. સવારે 4 વાગ્યાના ઉઠ્યા હતા, તમને બધાને ખબર જ છે. રેડ એલર્ટ આવ્યું હતું, મિસાઇલ ઈરાનની આવી હતી, એક 5 સવા 5 આવી હતી. અને પછી અડધી કલાક અમે બંકરમાં રહ્યા. બંકરમાં રહીને ફરી પાછા રૂમે આવી 6 વાગ્યાને હોઈ ગયા હતા. અટાણા વાગ્યા 12 ઇઝરાયલના 12 વાગ્યા. ઉઠી મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈ લીધું. આ જોઈ ગયો ઉઠી નાહી ધોઈને ગંજી પતે તો ઘેરે વાત ચાલુ કરે, ગંજી પતે અરે રમેશ. અને અમારા પાજી જો અહીંયા ભાત બનાવે પાજી કીધા પાજી અમારે જો અહીંયા ભાત બનાવે, કાનમાં હેડફોન નાખીને ઘેરે વાતે ચાલુ છે. ને આપણે અહીંયા દાળ બનાવી નાખીશ. પાજી ભાત બનાવી નાખે એટલે ખાઈ લેવાનું છે. અને એપાર્ટમેન્ટ અમારો જેવું તમને કહું, પાછો બદલાયો તો એપાર્ટમેન્ટ અમારો જ આ રીતના છે. આખો મોટો હોલ છે, ડાઇનિંગ ટેબલ આપ્યું સાત કરે. પછી આ ખાટલા 2 ખાલી હતા, એ અમે રાખી દીધા બેહવા માટે. અને જો આ ફ્રીજ છે, ફ્રીજે અત્યારે નવા આવ્યા. પછી પંખાની છે સિસ્ટમ, 2 પંખા છે. અહીંયા એસી લગાડેલી છે. અને જો રસોડાનું કહું તો રસોડું બહુ મસ્તનું છે, કંઈ ઘટે નહીં. ઠામ ધોવાનું મશીન આપ્યું જો અત્યારે. ડીશું બીશું બધું એમાં રાખી દઈએ એટલે ઠામ ધોવાઈ જાય. બીજા નંબરમાં કહું તો જો આ માઇક્રોવેર અત્યારે આપેલું છે કંપનીએ અમારી, નવું બધું ઘણો સામાન આપ્યો. અને આ ગેસ અત્યારે ફિટિંગ છે આની જોડે. વારે વખતે ગેસની પ્રોબ્લેમ હોય અમારે, કેમ કે એટલા બધા અમે એપાર્ટમેન્ટ બદલાવ્યા 3 થી 4. પણ ક્યાંક પાણીનો પ્રોબ્લેમ હોય તો ક્યાંક લાઇટનો પ્રોબ્લેમ હોય તો ક્યાંક ગેસનો પ્રોબ્લેમ હોય. પણ આજ ક્યારે અમારી કંપનીએ બધી વાતે સારામાં સારું બધી સુવિધા આપીશ. ગેસથી લઈને લાઇટ, પાણી, આજ ક્યારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી. પાણી ગરમ આવે છે. અને ઉપરથી જોઈ લ્યો 2 તો વોશિંગ મશીન આપ્યા. અને હજી એક વોશિંગ મશીન બહાર છે અને એક ફ્રીજ બહાર છે. અને કિચન જો કે આવું છે, ચીમની મીમની બધું છે. અને રૂમની વાત કરું તો રૂમ તમને બતાવું તો અત્યારે રૂમે સારા છે. રૂમમાં પણ 2 એસી લગાડેલી છે. એક આ એસી છે અને એક અહીંથી આ એસી છે. અહીંથી આવે ઠંડી હવા. અને 2 જણા છે રૂમમાં. અને રૂમમાં પાછો જો ફર્નિચરે આપેલું છે, કબાટ બબાટ બધું મઢેલું છે, મસ્તનું છે. હવા ઉજાસે માટે બારીયું છે. 3 રૂમ છે. 5 જણા હોય છે 3 રૂમ છે. 2 જણા અહીંયા અમે છે અને 2 જણા અહીંયા છે. અહીંયા પૂછતો છે જે આ ભી, આ લોકોને પણ રૂમ સારો છે. પછી આ અમારો પાજીને એકલાને રૂમ આપી દીધો. એને એકલો કતું અહીંયા રહી જતો હવે. બાકી એને જો એસી છે, અહીંયા એસી છે. અને બાથરૂમ જઈ ગયો. બાથરૂમમાં કંઈ ઘટે નહીં. આજ ક્યારે પાણી વારે વખતે છે ને બાથરૂમમાં પાણી આમ બારોબાર નીકળતું ને, હવે જો આમ સીધું માં જ વહી જાય પાણી બધું, એક ટીપું બારોબાર ન પડે. બેનની જોઈ લો બહુ આજ ખેરે બહુ સારામાં સારું કંપની આપ્યું. બહુ મસ્તનો છે. 2 તો બાથરૂમ છે. અને લાઇટથી લઈને બધું યાદ કરે, કંઈ પણ જાતનો વાંધો નથી, સારી છે. અને પાછું એક પર્સનલ અને બગીચો છે કે ત્યાં બેસીને અમે ગમે એક્ટિવિટી કરીએ. કીધું આ આખું છે ને કપડાં સુકવવા માટે સ્ટોર ને એવું બધું છે. આ બધું અહીંયા પહેલાં રહેતા ને એનો સામાન છે, અહીંયા રાખી દીધો. પછી એ લોકો કંઈ આવે ને કંઈ જોતું એટલે ખોટું ફેંકાય નહીં, એ વાટું સ્ટોરમાં રાખી દીધું. ને અહીંયા જો પર્સનલ બગીચો છે. આ બધું અમે સફાઈ કર્યું ને હજી જાય એટલું બાકી છે સફાઈ કરવાનું. આમાં ખાઈ પીને હમણાં ઘડીક વરીકશું સફાઈ કરવા. અને અમારે જો નેગી ક્યારે બેઠો હવાનો ઉઠો કઈ ઉઠો મને નથી ખબર. વાત કરે ને જોઈ લ્યો બગીચો ને અત્યારે સારામાં સારું છે. તો બધી વાત અત્યારે સારું છે. અને હવે છે ને પાજી અમારે ભાત બનાવે છે. પાજી ભાત બનાવી લે, દાળ મેં બનાવી નાખી, ખાઈ પી અને મસ્ત મજાનો આજ છે સોમવાર છે. એટલે આજે સબ્જી મંડીમાં સોમવારી પણ લાગેલી છે. તો અમારે જવાનું છે બધાને સોમવારીમાં. થોડો ઘણો સામાન બાકી છે તો સામાન લેવા હાટું. કેમ કે ત્યાં સામાન છે ને આપણે માર્કેટમાં જે સામાન લઈએ ને એના કરતાં 3 થી 4 સેકલ છે ને સસ્તો મળે.
અને માર્કેટમાં છે ને એ રીંગણા ને બટેટા ને એવું તો આવે, અને આ સબ્જી મંડીમાં છે ને બધું બકાલું મળે. ધાણા, ગવાર, બટેટા, પછી આ ગવાર નહોતા મળતા માર્કેટમાં તો ગુવાર મળે, ભીંડા, કારેલા એવું બધું બકાલું મળે. તો સોમવારે છે ને જાય છે, આજ સોમવાર છે તો અમે ત્યાં લેવા જાઉં, અને સામાન બધા તે સસ્તો હોય એટલે થોડુંક સહેલું પડે. તો અઠવાડિયું સામાન લઈ લઈએ બકાલું. અને હવે આપણે મહિલા ખાઈ પીને પછી મહિલા, ત્યાં સુધી બાય બાય. તો ફાઇનલી મિત્રો હું વિમલ 2 જણા નીકળી ગયા માર્કેટે જવા હતું. સોમવાર છે એટલે માર્કેટ ભરાણી છે, નહીં ભરાણી હોય જઈએ જોઈએ, કેમ કે 3-4 દિવસથી તો યુદ્ધનું થોડોક માહોલ છે એટલે કદાચ નહીં હોય, પણ જઈએ. કેમ કે જો નહીં હોય તો પાંચ માર્કેટ છે તો ત્યાંથી થોડો ઘણો સામાન ઘટે છે લઈ લેવું, અને જો હશે તો અહીંથી લઈ લેવું. તો જઈએ હું વિમલ 2 જણા. જો મારા ભેગો વિમલ આવે, વિમલ પાછળ છે. અને પહેલાં અમે જે છે ને 3-4 દી પહેલાં જ આ બિલ્ડિંગમાં રહેતા હતા, અને હવે છે ને જો આમાં આગળ વહી ગયા છે, આ ગોલાઈની બાજુમાં છે. હવે થોડુંક સેટું થઈ ગયું છે, પણ જઈએ, કેમ કે ભાઈ જવું તો પડે એમ જ છે. ખાવા હાટું તો કંઈક તો જોઈએ ને, કેમ કે રાશન પાણી બધું 3-4 દિવસ ત્યાં રૂમે હતા તો ગરમ જ ખાધું, બપોરે ગરમ બનાવીને ખાધું, સાંજે ગરમ બનાવીને ખાધું, તો થઈ ગયું. તો લેવા જાય છે વાટું. અને પાછા છે સોમવાર, માર્કેટ ભરાણી છે, સસ્તો સામાન મળશે એટલે જઈએ. અને જો નહીં મળે તો સુપર માર્કેટ તો છે જ, ત્યાંથી લઈ લેવું. તો જોઈએ અને જઈએ, વિડીયોમાં કન્ટિન્યુ બના રહો. માર્કેટમાં યાદ તો એટલી પબ્લિક છે, બધા હાવ ખાલી હતું. અને જવા બધું બકાલું બધું મળે છે. જો વાં 6 રૂપિયા નહોતું ને અહીંયા જોઈ ગયું, લહણના 4 રૂપિયા હતા, અહીંયા 2 રૂપિયા છે. જો લહણના હવે થોડીક ડુંગળી લેવાની છે, ડુંગળી લઈ લીધી, ધાણા લઈ લીધા. હવે આગળ જઈએ, હવે મેગી વખત આગળ જાય છે. હવે શું લેવાનું છે? હવે આટા ચાહીએ ના મેગી? જાય છે લોટ લેવા હાટું, ને મારે ચોખ્ખા લેવાના છે આપણા ઇન્ડિયાના. જો મળી જાય ને તો. ઇન્ડિયાના નથી, દાવત છે પણ એ નથી સારા. અને આ એ સહી હતા ને આટા. મેગીએ જો લોટ લીધો, આપણે લોટ લેવો નથી, આપણે તો ઇન્ડિયાવાળા ચોખ્ખા મળી જાય એટલે ઘણું. જો સુખા ગોલ્ડ રાઈસ મળી ગયા. ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છે રૂમે. અટાણે પાછા 18 વાગ્યા છે, અટાણે ઈઝરાયલના 3 વાગ્યા છે. ને તડકો 12 વાર કંઈ ઘટે નહીં હોય, બહુ ખતરનાક તડકો ચાલુ થઈ ગયો છે. તો ઉનાળો અહીંયા પડે છે એટલે બહુ ખતરનાક તડકો છે. જો 12 નજારો, જો તડકો કેવો ખતરનાક છે. અને અહીંયા જો કે અમારે જે નવો એપાર્ટમેન્ટ છે ત્યાં પાછળ જો આ બધું જંગલ જ છે. અહીંથી આ બધું એને જંગલ જ છે, ઝાડવા વાળા બગીચા છે, એટલે કંઈક રહેવાની મજા આવે. અને અમારે જેવું નેગી અહીંયા મરચાંનું કટિંગ ચાલુ કરી દીધું છે, કેમ કે ભાઈ અમે 5 જણા છે, 2 હિમાચલના છે, એક બંગાળી છે ને એક પંજાબી છે ને એક હું ગુજરાતી છું. તો અમે 5 જણાએ અટાણે પ્લાન કર્યો કે ભાઈ રૂમે બેઠા તો કંઈક ગરમા ગરમ કંઈક નવીન બનાવીને ખાઈએ. તો બધાએ મેં કીધું કે સમોસા બનાવીએ, તો બધાએ કે વાંધો નહીં. તો સમોસાનો પ્લાન કર્યો. અહીંયા જો અહીંયા આપણા છે ને વટાણા ને બટેટા 2 બફાઈશ, બાફા મૂકી દીધા. હમણાં થઈ જાય. લોટ બાંધીને તૈયાર થઈ ગયો, લોટ બાંધી લીધો. અને અમારા જેવું નેગીમાં મરચાંનું અને આદુ, મરચાં ને લહણ ને બધું કટિંગ કરે છે અહીંયા. આવું છે ભાઈ, એવડા બેઠા. એક બાજુ બાકાજીકી ચાલુ છે અને એક બાજુ અમે જાઓ પ્રોગ્રામ કરીએ રૂમે બેઠા બેઠા. શું કરું, કાંઈ મેં તો જવાનું નથી ને. અમારે જો અહીંયા બીમલ ક્યારે બેઠો બેઠો વાત કરે, અહીંયા જ બેઠા હોય, ક્યાંય સેટે જાય નહીં. સેટું બેટું ક્યાંય જવાનું નહીં. શું ભાઈ, કેમ કે જો સેટા જાય તો વહી પડે. हाँ तुम इतना घर में है।
જો અમારા સમોસાનો કારીગર આવી ગયો છે, आर्यन जीपी वाला दिखा 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 देखा अच्छा बनाया समोसा वाह बढ़िया बनाया तो जो समोसा नो कारीगर આવી ગયો છે અમારે અને જો અહીંયા આ રીતના સમોસા થાય કેમ કે ભાઈ મેંદાનો લોટ તમને મળતો નથી ઘઉંનો ને મેંદાનો બે મિક્સ મળે છે તો એ હાલે છે લાવા થાય એટલે હાકી લીધો ને બાકીના જો दवाई में बच जाएगा ना थोड़ा टाइट होना યાર तो घाटे में आ जाएगी कंपनी यही तो चले अटैक हो रहे हैं पाले दुकानदार के बाहर बैठने से ना अच्छा दिखने के लिए મિત્રો જો હવે આજ અમારા માટે એક દુઃખની ઘડી છે એક વર્ષ થયા અમે બધા ભેગા હતા આ માટી જો આજ જાય સો ફાઇનલી મિત્રો અમે લોકોએ બધા પ્રોગ્રામ કર્યો હતો પકોડાનો જમીને બધા બસ સુવાની તૈયારી હતી તો સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારા 3 જણાનું ટ્રાન્સફર છે તો એમાંથી અમારા ભેગો એક માણસ રહેતો હતો બંગાળી છે વિમલ કરીને છે એ અને 2 જણા બીજા એપાર્ટમેન્ટમાં છે એ છે એટલે અમારા રૂમમાંથી આ વિમલ છે જો તમે વિડીયોમાં જોયેલો જ છે પહેલાં આને હવે તો એનું ટ્રાન્સફર છે એનો જો સામાન અહીંયા ઉપર આવી ગયો હજી તો શુક્રવારે ગયો એ શુક્રવારે જ અમે બધા એપાર્ટમેન્ટ બદલાવ્યો અને આ પાછો શુક્રવાર ને આજ રવિવાર થઈ ગયો તો હવે એને છે ને સાહેબનો ફોન આવ્યો હતો કે ભાઈ તમારા ભેગો એક માણસ છે વિમલ કરી એનું ટ્રાન્સફર છે તો એનો સામાન વામાન બધો પેક કરો ગઈકાલ લઈ જવાનો તો જો એનો સામાન જોવા રહ્યો અહીંયા બધો થઈ ગયો ત્યાર અને સાહેબ એને લેવા આવવાનો છે અમારો હમણાં મારા સાહેબને તમને મળાવું जो यहाँ से विमल दिशा दीजिए तो अच्छा है ना छोड़ के जा रहा है क्यों पिछला बार लेके नहीं आया था रात को हम भी पाचे को दे सकता था હા તો જો હમણાં સાહેબ 2 જણાને લઈને આવે છે અને પછી વિમલનો બધો સામાન એમાં નાખવાનો છે અને પછી વિમલને વિદાય દેવું તો અટાણામાં જો અમારા રૂમના બધા માણસો અમે જો અહીંયા આભી છે મેગી છે અને પાજી સાહેબ છે અને 4 જણા એને ઉપર મૂકવા આવ્યા છે એનો સામાનને અને જો આ અમારો નવો એપાર્ટમેન્ટ છે અમારી બિલ્ડિંગ છે જો આ અને અમારો રૂમ છે ને જો અહીં નીચે જે આ ગાર્ડન દેખાય ને જો આ ગાર્ડન અહીંથી દેખાડું हो गया ना ऋषभ शुक्र भी जा रहा है ना તો જો આ બાજુ અમારું આ જો આ નીચે જે આ ખુરશી પડીને એ આખું અમારું ગાર્ડન છે અને એ અમારો રૂમ છે જો અમારો આ એટલો અહીંથી આમનો અહીં બાજુ અને આની નીચે હે ને બંકર છે જમીનની નીચે